નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દલા પટેલની પોળ રામજી ભગવાનનું મંદિર આવેલું છે ને જ્યાં અયોધ્યા રામ મંદિર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ હતી તેને જ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરને ફૂલોની રંગોળી અને સાથે જ ભજન સંધ્યા તો દીવા પ્રગટાવવા પણ આવ્યા હતા। મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ જે ભક્તો છે તેઓ ઉપસ્થિત હતા। વડોદરામાં અલગ અલગ મંદિરોમાં આયોજન કરવામાં આવ્યું હતું। ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને જ અંતર્ગત દલા પટેલની પોળ રામજી ભગવાનના મંદિર ખાતે પણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જય શ્રી રામ। દલા પટેલ પર એમજી રોડ પર આવેલું પૌરાણિક 200 વર્ષ જૂનું રામજી મંદિર, જે અયોધ્યામાં જે આપણે નવી પ્રાણ પ્રતિષ્ઠાની રામ મૂર્તિની જે પ્રતિષ્ઠા થઈ એના અંતર્ગત એમજી રોડ પર આવેલું દલા પટેલની પોળમાં આવેલું રામજી મંદિરમાં એના અંતર્ગત આપણે રામ યજ્ઞનું આયોજન કરેલું છે। 22 તારીખે અહીંયા મંદિરમાં ફૂલોની રંગોળી કરવામાં આવી હતી, દીવા કરવામાં આવ્યા હતા અને ભજન સંધ્યા રાખી હતી। એના અંતર્ગતમાં આજે 23 તારીખે રામ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા શહેરના નામાંકિત બ્રાહ્મણોને આમંત્રણ આપી અને એમના હસ્તે મંદિરમાં રામજી મંદિરમાં રામ યજ્ઞનું આયોજન કરાયું છે અને આ યજ્ઞમાં આહુતિ આપી છે। મારું નામ દિલીપભાઈ પંડ્યા છે।